ઉત્તર ગુજરાતમાં તીડના ત્રાસની આશંકાથી ખેડૂતો ફફડી ગયા। અરવલ્લીના મેઘરજમાં તીડ આવ્યાની વાત ફેલાતા જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચિંતાતુર બન્યા। કારણ કે જો તીડના ઝુંડ ત્રાટકે તો ખેડૂતોએ મહેનતથી પકવેલી બધી જ મોલાતને કલાકોમાં સાફ કરી નાખે। એટલા માટે જ તરત જ તંત્રને જાણ કરાઈ। તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું અને તરત જ મેઘરજ તાલુકાના ઈસરી, રેલાવાડા, ખાખરિયા સહિતના ગામોના ખેતરોમાં જઈને તપાસ આદરી। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ટીમ પહોંચી અને ખેતરમાં થયેલા નુકસાન અને ઉડતી જીવાતોનું નિરીક્ષણ કર્યું। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ જીવાતો પકડીને તેનું નિરીક્ષણ કર્યું। અગાઉ જ્યારે ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે ખેડૂતો ધંધે લાગ્યા હતા। શિક્ષકોને પણ તીડ ઉડાડવાની જવાબદારી સોંપાઈ હોવાના પરિપત્રો વાયરલ થયા હતા। નેતાઓ પણ થાળી અને ઢોલ વગાડવા સુધી પહોંચી ગયા હતા। હાલ કેન્દ્ર અને રાજ્યની ટીમે તપાસ કરી અને દાવો કર્યો તો આ તીડ નહીં પણ તીતી ઘોડા છે, જે ખાસ કરી આ સિઝનમાં જ નીકળે છે અને એનાથી તીડ જેટલું જોખમ નથી। અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તીતીઘોડાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે। એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે। એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જેમાં હોય ત્યાં એના ઈંડા મુકાવ્યા ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે। એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 ppm હોય તો પંપની અંદર છે 15 લીટર પાણીમાં 60 ml નાખીને, અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લીટર પ્રમાણે, અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું, અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ। हमें यहाँ से खबर मिली थी, कहीं फ़ोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है। हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए, चेक करने के लिए, और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है, ये ग्रास हॉपर है। ये खरीफ का ग्रास हॉपर होता है, वो इसी सीज़न में निकलता है। टिड्डी तो 12 महीने रहती है। ये ग्रास हॉपर है, इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है। हल्की सी दवा भी कर दोगे, मेलाथियान या कोई मतलब क्लोरोपायरीफॉस जो भी कर दोगे उससे ये सारा खत्म हो जाएगा। ઉત્તર ગુજરાતમાં તીડના ત્રાસની આશંકાથી ખેડૂતો ફફડી ગયા। અરવલ્લીના મેઘરજમાં તીડ આવ્યાની વાત ફેલાતા જ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ચિંતાતુર બન્યા। કારણ કે જો તીડના ઝુંડ ત્રાટકે તો ખેડૂતોએ મહેનતથી પકવેલી બધી જ મોલાતને કલાકોમાં સાફ કરી નાખે। એટલા માટે જ તરત જ તંત્રને જાણ કરાઈ। તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું અને તરત જ મેઘરજ તાલુકાના ઈસરી, રેલાવાડા, ખાખરિયા સહિતના ગામોના ખેતરોમાં જઈને તપાસ આદરી। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની ટીમ પહોંચી અને ખેતરમાં થયેલા નુકસાન અને ઉડતી જીવાતોનું નિરીક્ષણ કર્યું। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ જીવાતો પકડીને તેનું નિરીક્ષણ કર્યું। અગાઉ જ્યારે ઉત્તર ગુજરાતમાં તીડનું આક્રમણ થયું ત્યારે ખેડૂતો ધંધે લાગ્યા હતા। શિક્ષકોને પણ તીડ ઉડાડવાની જવાબદારી સોંપાઈ હોવાના પરિપત્રો વાયરલ થયા હતા। નેતાઓ પણ થાળી અને ઢોલ વગાડવા સુધી પહોંચી ગયા હતા। હાલ કેન્દ્ર અને રાજ્યની ટીમે તપાસ કરી અને દાવો કર્યો તો આ તીડ નહીં પણ તીતી ઘોડા છે, જે ખાસ કરી આ સિઝનમાં જ નીકળે છે અને એનાથી તીડ જેટલું જોખમ નથી। અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તીતીઘોડાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે। એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે। એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જેમાં હોય ત્યાં એના ઈંડા મુકાવ્યા ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે। એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 ppm હોય તો પંપની અંદર છે 15 લીટર પાણીમાં 60 ml નાખીને, અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લીટર પ્રમાણે, અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું, અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ। हमें यहाँ से खबर मिली थी, कहीं फ़ोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है। हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए, चेक करने के लिए, और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है, ये ग्रास हॉपर है। ये खरीफ का ग्रास हॉपर होता है, वो इसी सीज़न में निकलता है। टिड्डी तो 12 महीने रहती है।
ये ग्रास हॉपर है, इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है। हल्की सी दवा भी कर दोगे, मेलाथियान या कोई मतलब क्लोरोपाइरीफॉस जो भी कर दोगे, उससे ये सारा खत्म हो जाएगा।